દિવસથી આપણે વિડીયો અપલોડ કર્યો નહોતો, કેમ કે રાખડી બાંધવા ગઈ હતી મારા પિયર સુરેન્દ્રનગર. પાર્સલ ખોલ્યું છે, બતાવતી જ્યાં આપણે શું લાવ્યા. રાખડીવાળી કેટલાય દિવસથી બધાય માંગે છે કે અમારા હાથીવાળી બેડશીટ જલ્દી લાવી દે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. સરસ મજાની સવાર થઈ ગઈ છે અને 2 દિવસથી આપણે વિડીયો અપલોડ કર્યો નહોતો, કેમ કે 1 વર્ષે ગઈ હતી મારા પિયર. હોલી રક્ષાબંધનમાં ગઈ હતી, તો આ રક્ષાબંધનમાં ગઈ હતી એટલે આપણે ત્યાં વિડીયોનું કાંઈ કામ જ નથી કર્યું, બિલકુલ નહીં. 2 દિવસ એન્જોય કર્યું, બધી બહેનો ભેગી થઈ હતી, મમ્મી પપ્પા અને બધા, એટલે ભાઈને. એટલે 2 દિવસ મેં તો કોઈ પણ જાતનું વિડીયોનું કામ નથી કરવું. આપણે 2 દિવસ બધા સાથે આનંદ કરીએ. એટલે 2 દિવસ વિડીયો શૂટે નથી કર્યા અને 2 દિવસ વિડીયો એડિટ કર્યા નથી, અપલોડ નથી કર્યા. અને ઘણા બધા કસ્ટમરના મેસેજ પણ આવી ગયા છે, તો ફોનમાં તો બધાને આપણે રિપ્લાય આપ્યો હતો, જવાબ આપ્યો હતો કે તે ઘરે નથી. ઘણા લોકોને ખરીદી કરવા આવવું હતું, જે બહારગામથી રક્ષાબંધન કરવા આવ્યા હતા ને અહીંયા રાજકોટમાં, એ લોકોને ખરીદી કરવા આવવું હતું, પણ મેં કીધું ઘરે નથી ને આવી નહીં શકાય. તો કે સારું, હાલો હવે પાછા નેક્સ્ટ ટાઈમ આવશું 7મ 8મમાં ને ત્યારે આવી જશું. કીધું સારું. એટલે 2 દિવસ કાંઈ કામ નથી થયું. અને અત્યારે આજે મારે સવારના ગેસ્ટ છે ત્યારું ને ચાલુ છે, એટલે અત્યારે હવે ફ્રી થઈને મેં વિડીયોની શરૂઆત કરી છે. એટલે હવે ખાલી રસોઈ બાકી છે, તો રસોઈમાં તો ફ્લાવરનું શાક કરવું છે, રોટલી, મરચાં અને છાશ એટલું કરવાનું છે. અને થોડી ઘણી તૈયારી થઈ ગઈ છે. અને અત્યારે હવે છે ને એક પાર્સલ મારે આવ્યું હતું. અમે જે દિવસે ગયા ને સુરેન્દ્રનગર, એ દિવસે મારે એક પાર્સલ આવ્યું હતું, બેડશીટ ને બધું મંગાવ્યું હતું, ઠંડી ચાદર ને બધું. તો એ આવી ગયું હતું, પણ ખોલવાનો ટાઈમ નહોતો, કેમકે એ દિવસે મારે પાર્સલ એ કરવાના હતા અને બેગ પેક કરવાના હતા. ને એટલું બધું કામ ભેગું થયું હતું ને, પછી પાર્સલ ખોલવાનું કામ રહેવા દીધું. મેં તો આપણે આવશું ને ત્યારે જે વસ્તુ એનો ઉપયોગ તો થશે, તો ભલે પેક પડ્યું. તો ચાલો હવે અત્યારે આપણે પાર્સલ ખોલશું. બેડશીટની બહુ મસ્ત બેડશીટ, જે ઘણા લોકો કેટલા ટાઈમથી માંગે છે ને, એ આવી ગઈ છે. ઠંડી ચાદર ને બધું, રનિંગના આ ટાઈપના ડ્રેસ ને બધું છે. તો હાલો પાર્સલ અત્યારમાં ખોલી નાખીએ અને પછી કરશું રસોઈ. પાર્સલ ખોલ્યું છે, બતાવતી જ્યાં આપણે શું લાવ્યા છીએ. બેડશીટો છે, પછી સિંગલ ડબલ બે છે, ડ્રેસ મટીરિયલ છે, આ ટાઈપના ડ્રેસ મટીરિયલ છે, રનિંગના સરસ કલર આવ્યા છે. આ એક નવી ડિઝાઇન આવી છે, જો ડ્રેસમાં 3 કલર છે. એમાં હવે કેટલાય ટાઈમથી બધા રાહ જોતા હતા ને, બતાવું બેડશીટ. ઘણા ટાઈમથી ઘણા બધા લોકો રાહ જોવે છે. કેટલાય લોકો કહે છે કે અમારે એવી જ બેડશીટ જોઈએ છે. જો બતાવું, ઘણા લોકોએ કેટલાય દિવસથી કીધેલું છે કે અમારે એ જ બેડશીટ જોઈએ છે. રાખડીવાળી કેટલાય દિવસથી બધાય માંગે છે કે અમારા હાથીવાળી બેડશીટ જલ્દી લાવી દે. ઘણા ટાઈમથી ઓર્ડર આપેલો હતો આનો, પણ વરસાદના કારણે છે ને ત્યાં બનતી જ નહોતી. ઘણા ટાઈમથી આનું કામ અટકેલું હતું. જો વચ્ચેના ભાગમાં આ રીતની બ્લોક પ્રિન્ટ આવશે, આખી હાથીવાળી જ, બહુ સરસ છે. જો આ રીતની બેડશીટ આવશે, ફરતે ચારેય સાઈડ આ રીતે હાથીવાળી પ્રિન્ટ આવશે. પછી આ વચ્ચેના ભાગની પ્રિન્ટ રહેશે, એમાં હાથીવાળી જ પ્રિન્ટ છે આખા. એમાં ટ્રેડિશનલ પ્રિન્ટ છે આની. અને આની સાઈઝ છે ને તમારે રહેશે 90 બાય 108. અને એના ઓશિકાના કવર એ બતાવું. જો
જેને લેવી હોય ને એ કહી જ દેજો કે અમારે લેવાની છે. આ જે લોકોએ મંગાવેલી છે એને તો હું અત્યારે તરત કહી જ દઈશ કે આવી ગઈ છે. જો આ રીતની રહેશે, 2 ઓશિકાના કવર આવે સેમ, અને બીજી પ્રિન્ટમાં છે પાછી, પણ આ તો ઘણા બધા લોકોએ મંગાવેલી જ હતી. એટલે આપણે સેમ આવી 10 પીસ છે આપણી પાસે, જેને લેવાનું એ કહેજો. ડ્રેસે આવી ગયા, પછી સિંગલ બેડશીટ, પછી ડબલમાં પાછી અલગ ડિઝાઇનવાળી છે. સેમ પાછી એ જ છે હાથીવાળી. ઠંડી ચાદર છે, જો ઠંડી ચાદરમાં મરૂન અને ક્રીમ 2 કલર છે, ડિઝાઇન સરસ છે. જાય ઠંડી ચાદર મોટી સાઈઝમાં મરૂન કલરમાં. આપણે હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલાં જ 35 સેટ જોટા મંગાવ્યા હતા, પણ અઠવાડિયામાં જ પૂરા થઈ ગયા. એટલે આપણે પાછી નવી મંગાવી. જો આ બધી મોટી સાઈઝ અને આ નાની સાઈઝ. હાલો આ બધું ગોઠવી દઈશું, અને પછી જેને લેવાની છે એને કોન્ટેક કરીએ કે આવી ગઈ છે. વાગી ગયા છે રાતના 11, અને આજે બપોર પછી તો ઓલું બધું સામાન ગોઠવવામાં જ હતી. બેડશીટો, ડ્રેસ, મટીરિયલ ને બધું આવ્યું ને તો ગોઠવ્યું, ને પાછા સ્ટેટસમાં મૂક્યું તો બધા એના મેસેજ ને પાછા કસ્ટમર આવ્યા હતા ને, એટલે સતત બિઝી રહી. અને હજી હમણાં ફ્રી થઈ અને જમીને ફ્રી થયા, અને બધા સૂઈ ગયા. એટલે હજી બપોર પછી બહુ કાંઈ વિડીયો શૂટ થયો જ નથી, કેમ કે 2 દિવસથી ઘરે નથી. અને ઘણા બધા કસ્ટમરને આવવું હતું. મેં તું ઘરે આવું પછી આવજો, એટલે આખો દિવસ બિઝી હતી અને અત્યારે હમણાં ફ્રી થઈ. ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું, કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.